પકોડા બનાવવા માટે પહેલાં પેનમાં બટાકાનું સ્ટફિંગ કરશું. એના માટે 2 ચમચી તેલ નાખશું, 1 ચમચી જીરું, 1 ચમચી હિંગ નાખશું. હવે એમાં 2-3 સમારેલા લીલા મરચાં અને થોડી ડુંગળી નાખશું. પછી એને હલાવશું. હવે એમાં બોઇલ કરેલા 2-3 મીડિયમ સાઇઝના બટાકા નાખીને 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો. હવે એને બરોબર હલાવશું. હવે એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે નાખશું. સ્ટફિંગ તૈયાર છે. એમાં થોડા આપણે ધાણા એડ કરશું અને અડધો સમારેલું લીંબુનો રસ એડ કરશું. બેસનની પ્યુરી બનાવવા માટે હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરશું. એમાં 1 ગ્લાસ પાણી નાખશું. એને બરોબર હલાવશું. હવે એમાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, મીઠું ટેસ્ટ પ્રમાણે. હવે એને બરોબર હલાવશું. પછી એમાં અડધો ચમચી અજમો અને અડધી ચમચી ખાવાનો સોડા નાખશું અને એને હલાવી લઈશું. પ્યુરી તૈયાર છે. હવે એક પેનમાં તેલ ગરમ કરશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બ્રેડની સ્લાઇસ ઉપર બટાકાનો માવો એડ કરશું. બટાકાનો માવો એડ થઈ ગયા પછી એને 2 કટકા કરશું સ્લાઇસ. હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બ્રેડ પકોડા એમાં તળીશું. બ્રેડ પકોડા તળી ગયા પછી એને આપણે ડીશમાં